हेलो विद्यार्थी मित्रों, આપણે ગઈ વખતે બેઝિકતાની ચર્ચા કરતા હતા। એમાં આપણે જોઈ ગયા કે ભાઈ વાયુ અવસ્થામાં બેઝિકતાનો ક્રમ આપણે જોયું કે ભાઈ એમોનિયા હોય એ એમોનિયા કરતા આલ્કેન એમાઇનની બેઝિકતા વધુ હોય। હવે એમાં પણ જેમ જેમ આર આલ્કાઇલ સમૂહ વધતો જાય એમ એની પ્લસ આઈ અસરને કારણે બેઝિકતામાં વધારો થાય છે। એટલે એમોનિયા કરતાં 1 ડિગ્રી એમાઇન વધુ બેઝિક, એના કરતાં 2 ડિગ્રી વધારે, એના કરતાં 3 ડિગ્રી એમાઇન બેઝિક વધુ હોય। આ વાયુ અવસ્થામાં આપણે વાત કરી, પણ જલીય અવસ્થામાં આ વલણ નિયમિત રીતે જોવા મળતું નથી। જલીય દ્રાવણમાં બેઝિકતાનું વલણ નિયમિત જોવા મળતું નથી। એનું કારણ શું છે? તો કે ભાઈ તમે આલ્કાઇલ સમૂહ જે છે જલીય માધ્યમમાં જે આપણે વિસ્થાપિત એમોનિયમ ક્ષારની જે આલ્કાઇલ સમૂહની જે પ્લસ આઈ અસર જે છે એ ઉપરાંત એની જલયોજન અસર, અવરોધીય અસર પણ મહત્વનો એમાં ભાગ ભજવે છે। એટલે જલીય દ્રાવણમાં બેઝિકતા માટે જલયોજન મહત્વનું છે। જલયોજન મહત્વનું છે। ચલો કેવી રીતે ભાઈ? તો જલયોજનથી પણ સ્થાયીતા પ્રાપ્ત થાય, અને સ્થાયીતા પ્રાપ્ત થાય તો બેઝિકતા શું થાય ભાઈ? વધી જાય। દાખલા તરીકે આપણે RNH2 લઈએ। ચલો RNH2 લખાય રીતે ભાઈ, બરાબર? આ RNH2 છે। ચલો એની આપણે કોની સાથે પ્રક્રિયા કરવાની છે ભાઈ? પાણી સાથે પ્રક્રિયા કરવાની છે। એક R છે ને, ચલો 2 R લઈએ। H અને 3 ડિગ્રી લઈએ આપણે। આ 1 ડિગ્રી એમાઇન છે, આ 2 ડિગ્રી છે, આ 3 ડિગ્રી છે। એની સાથે પાણીનો અણુ જોડાય છે H બંધથી। જો અહીંયા H બંધથી પાણીનો અણુ જોડાયો, H2O, 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 અહીંયા જોડાય છે H2O, H2O, H2O। હવે મેઇન વસ્તુ આપણે કરવાની છે વાત। 1 ડિગ્રી, 2 ડિગ્રી, આ 3 ડિગ્રી છે। હવે આમ જાઓ છો ભાઈ એમ કદ શું થાય છે ભાઈ? કેટાયનનું કદ શું થાય છે? વધે છે, કારણ કે 1 R છે, અહીંયા 2 R છે, અહીંયા 3 R છે। કેટાયનનું કદ વધે છે કારણ કે આરની સંખ્યા વધે છે। ચલો કદ વધે તો જલયોજન ઘટે, કદ વધે તો જલયોજન ઘટે, માટે સ્થિરતા ઘટે, માટે બેઝિકતા ઘટે, બેઝિકતા ઘટે। એટલે વિસ્થાપિત એમોનિયમ કેટાઇનની સ્થાયીતા, ટૂંકમાં વિસ્થાપિત
કેટાયન ની સ્થાયીતા જેમ વધે તેમ બેઝિકતા પણ શું થાય ભાઈ? વધે. એટલે સ્થાયીતા વધશે તો બેઝિકતા વધશે. અહીંયા સ્થાયીતા ઘટે છે માટે બેઝિકતા ઘટે છે. એટલે જલીય અવસ્થામાં જલીય અવસ્થામાં બેઝિકતાનો ક્રમ જો વાયુ અવસ્થા કરતાં તદ્દન બદલાઈ ગયો. વાયુ અવસ્થામાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જાઓ એમ બેઝિકતા વધતી હતી, એમ અહીંયા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જશો એમ બેઝિકતા ઘટતી જશે. આમ જશો એમ બેઝિકતા શું થાય છે ભાઈ? ઘટતી જાય છે. એટલે ટૂંકમાં એલિફેટિક એમાઇનમાં જલીય અવસ્થામાં એલિફેટિક એમાઇન સંયોજનોમાં બેઝિકતાનો ક્રમ આપણે આ લખ્યો એ થશે. બરાબર છે ભાઈ? બેઝિકતાનો ક્રમ શું થઈ જશે? પ્રાથમિક વધારે હશે, એના કરતાં ઓછો દ્વિતીયક હશે, અને સૌથી ઓછું બેઝિક તૃતીયક હશે. પાછું તમે અવકાશી અવરોધ પણ બેઝિકતામાં ભાગ લે છે. એટલે બોલો CH3 આલ્કાઇલ છે, એના કરતાં CH2CH3 આ આલ્કાઇલ સમૂહ મોટો છે આના કરતાં. નું કદ મોટું હોવાથી તેમાં અવકાશી અવરોધ વધુ હોય. આપણે અગાઉ બી ભણી ગયા, જેમ કદ વધે એમ અવકાશી અવરોધ વધે, અને અવકાશી અવરોધ વધે તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇઝીલી હુમલો કરી શકે નહીં, ઇઝીલી પ્રક્રિયા કરે નહીં, બેઝિકતામાં ઘટાડો કરે. કદ વધતું જાય તો બેઝિકતામાં ઘટાડો કરે. એટલે અવકાશીય અવરોધ કદ મોટું હોવાથી તેમાં અવકાશીય અવરોધ વધુ હોય છે, આથી બેઝિકતા પણ બદલાય છે. એટલે તમારે શું કરવાનું ભાઈ? જલીય દ્રાવણમાં ફિક્સ નથી. આની જેમ વાયુ અવસ્થા માટે જેમ આ બેઝિકતાનો ક્રમ ફિક્સ છે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી, એમ જલીય દ્રાવણમાં બેઝિકતાનો ક્રમ દર વખતે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જેમ ઘટે એવું જરૂરી નથી. તમે વિસ્થાપિત મિથાઇલ સમૂહ લો, વિસ્થાપિત ઇથાઇલ સમૂહ લો, મિથાઇલ સમૂહ લો, ઇથાઇલ સમૂહ લો, તો એના જલીય માધ્યમમાં બેઝિકતાનો ક્રમ જુદો જુદો હોઈ શકે છે. આમ મિથાઇલ કે ઇથાઇલ વિસ્થાપિત સમૂહમાં બેઝિકતાનો ક્રમ બદલાય છે. ચલો, જલીય માધ્યમમાં મિથાઇલ વિસ્થાપિત માં બેઝિકતાનો ક્રમ આવો છે. જો આમાં બેઝિકતાનો ક્રમ આવો છે 2 ડિગ્રી 1 ડિગ્રી 3 ડિગ્રી. કયો ક્રમ લખ્યો ભાઈ? મિથાઇલ વિસ્થાપિતમાં 2 ડિગ્રી 1 ડિગ્રી 3 ડિગ્રી, હે ને? ચલો, 2 ડિગ્રી એટલે CH3 ટ્વાઇસ NH ની બેઝિકતા સૌથી વધારે,
પછી CH3NH2 ની વધારે અને પછી 3 ડિગ્રી CH3 3N બરોબર છે। આ તમારો કયો ડિગ્રી છે? 2 ડિગ્રી એમાઇન છે, આ 1 ડિગ્રી એમાઇન છે અને આ 3 ડિગ્રી એમાઇન છે। જો ક્રમ ફિક્સ નથી, જલીય માધ્યમ આપણે આ ક્રમ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રીમાં બદલાયા કરે છે। જો એ જ પ્રમાણે આ મિથાઇલ વિસ્થાપિતનો ક્રમ જુદો છે, ઇથાઇલમાં પણ જુદો થઈ જાય છે। જલીય માધ્યમમાં ઇથાઇલ વિસ્થાપિતમાં બેઝિકતાનો ક્રમ યાદ રાખવાનો અર્થ 2 ડિગ્રી 3 ડિગ્રી 1 ડિગ્રી। હા ચો આ રીતે ઇથાઇલ વિસ્થાપિત 2 ડિગ્રી એટલે આ રીતે થાય CH3 CH2 એટલે C2H5। તમારે ના લખો તો બી લખી ના આમ ના લખવું હોય, CH3 CH2 ના લખવું હોય તો ડાયરેક્ટ તમે C2H5 ટ્વાઇસ પણ લખવું હોય તો લખી શકો છો, બરાબર છે, લખી શકો છો। ચલો પછી આવશે તમારે 3 ડિગ્રી એટલે CH3 CH2 થ્રાઇસ N પછી CH3 CH2 NH2 અને સૌથી છેલ્લે કોણ આવે? એમોનિયા આવે। આ કયો ડિગ્રી છે? 2 ડિગ્રી એમાઇન છે, આ 3 ડિગ્રી એમાઇન છે, આ 1 ડિગ્રી એમાઇન છે, 1 ડિગ્રી આ એમોનિયા છે। એમોનિયા આલ્કેન એમાઇન કરતા એમોનિયાની બેઝિકતા તો કેવી ભાઈ? સૌથી ઓછી હોય છે। તો આ આપણે એલિફેટિક અથવા આલ્કાઇલ એમાઇનમાં બેઝિકતાની આપણે વાત કરી। ચલો એ જ પ્રમાણે એરાઇલ એમાઇનમાં બેઝિકતાની વાત કરીએ કે ભાઈ એરાઇલ એમાઇન એ એમોનિયા કરતાં ઓછો બેઝિક છે કે વધુ બેઝિક છે, એની આપણે ચર્ચા કરીએ। આગળ આપણે એલિફેટિક એમાઇન અથવા આલ્કેન એમાઇનની આપણે એમોનિયા સાથે સરખામણી કરી, એ જ પ્રમાણે આપણે એરોમેટિક એમાઇનની આપણે એમોનિયા સાથે સરખામણી કરીએ બેઝિકતાની। એરાઇલ એમાઇનની એમોનિયા એરાઇલ એમાઇનની બેઝિકતા ની સરખામણી કોની સાથે કરીએ? એમોનિયા સાથે કરતા। ચલો શરૂઆત કરીએ આપણે। તો તમને બધાને ખબર છે કે ભાઈ એનિલિન આપણને ખબર છે ભાઈ કે જેનો પીકેબી ઓછો તે વધુ બેઝિક, જેનો પીકેબી કેવો ભાઈ? ઓછો તે વધુ બેઝિક। ચલો એમોનિયા માટે પીકેબી કેટલો કીધો છે ભાઈ આપણે? 4.75। જ્યારે એનિલિન નો પીકેબી કેટલો કીધો ભાઈ આપણે? 9.38 છે। ચલો આ વાક્ય મુજબ
કોણ વધુ બેઝિક હશે ભાઈ? તો એમોનિયાનો પીકેબી ઓછો છે, માટે એમોનિયા એ વધુ બેઝિક હશે. કોના કરતા? એરાઇલ એમાઇન કરતા. એમોનિયા વધુ બેઝિક હશે. કોના કરતા? એનિલિન કરતા. તો કે સાહેબ આ એનિલિન કેમ ઓછો બેઝિક થઈ ગયો? એનું કારણ શું છે? તો કે ભાઈ એનિલિનમાં એકચ્યુઅલી સંસ્પંદન થાય છે અને સંસ્પંદનને કારણે નાઇટ્રોજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા એ પેલા બેન્ઝીન વલયમાં આવી જાય છે. પરિણામે નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર ઘટી જાય છે. પરિણામે સરળતાથી પ્રોટોન H+ મેળવી શકતો નથી, માટે બેઝિકતા ઘટી જાય છે. બરાબર? ચાલો, એટલે એરાઇલ એમાઇન એટલે એનિલિનની, ચાલો વાત કરીએ. એનિલિનમાં એન ઉપર માં સંસ્પંદન, પહેલા લખીએ માં સંસ્પંદન ને લીધે એન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલયના કાર્બન ઉપર ખસે છે. આથી એન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટતા તે સરળતાથી H+ પ્રોટોન મેળવી શકતો નથી. આથી તેની બેઝિકતા શું થાય ભાઈ? બેઝિકતા ઘટે છે. જો આ રીતે સંસ્પંદન હું તમને પહેલા તો બતાવું છું કેવી રીતે સંસ્પંદન થાય છે. એ જો એનિલિન એટલે તો તમને ખબર છે, બેન્ઝીન ઉપર NH2, આ જો એન ઉપર 2 ટપકા છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ આપણું એનિલિન છે. બંનેમાં ફરક તમે જોઈ શકો છો. જ્યાં દ્વિબંધ છે ત્યાં એકલ બંધ છે, જ્યાં એકલ બંધ છે ત્યાં દ્વિબંધ થઈ જાય છે. હવે શું થશે? આ એન ઉપરના જે ઇલેક્ટ્રોન જે છે એ બદલાય છે. જોજો બરાબર, આ ડબલ બંધ અહીંયા આવી ગયો સપોઝ કે, તો બાકીના ડબલ બંધ એની જગ્યાએ જ છે. આ ડબલ બંધ થઈ ગયું. NH2 એમને એમ છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ એ અહીંયા આવી ગયું. ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવી ગયું ભાઈ? અહીંયા આવી ગયું. અને આ પ્લસ થઈ ગયા. બરાબર, એટલે પ્લસ માઇનસ વીજભાર 0 થઈ ગયો. ફરીથી આ અહીંયા આવે છે, બંધ અહીંયા ખસ્યો, બાકીના બંધ એની જગ્યાએ જ છે, એટલે અહીંયા ડબલ થઈ ગયો બંધ. NH2+ અને આ ઇલેક્ટ્રોન યુગ્મ, એને ઇલેક્ટ્રોન યુગ્મ આપી દીધા એટલે વીજભાર ઋણ આને આપે એટલે પ્લસ. આ કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એટલે એની ઉપર કયો વીજભાર આવશે ભાઈ? ઋણ. અને આ બંનેની વચ્ચે પણ એક સંસ્પંદન બંધારણ છે. આ રીતે NH2+ અને અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ ગયા માઇનસ. તો અહીંયા એરાઇલ એમાઇનમાં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ રહેતા નથી, એ બેન્ઝીન વલયમાં ફર્યા જાય છે. એટલે આ રીતે 5 સંસ્પંદન સૂત્રો છે. ચલો, એનિલિનિયમ આયનની આપણે વાત કરવી હોય તો એનિલિનિયમ આયનમાં 2 સંસ્પંદન સૂત્રો મળે. આ રીતે NH3+, આ એનિલિનિયમ કેટાયન છે, ધન આયન છે. એક આ સંસ્પંદન સૂત્ર છે
અને બીજું આ છે, ખાલી તમે જુઓ બંધનું સ્થાન બદલાઈ ગયું છે NH3+. તો આમાં બે સંસ્પંદન સૂત્રો મળે છે, બે સંસ્પંદન સૂત્રો મળે. તમને ખબર છે ભાઈ, જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધે એમ સ્થાયીતા શું થાય? વધે. એટલે બોલો એનિલિનિયમ આયનમાં બે સંસ્પંદન સૂત્રો મળે છે, એનિલિનમાં 5 મળે છે. એટલે સ્વાભાવિક છે કે એનિલિનિયમ આયન કરતાં એનિલિનની સ્થાયીતા વધારે હશે, અને સ્થાયીતા વધુ હોય તો બેઝિકતા પણ વધુ હોય. એટલે એનિલિન કરતાં આ એનિલિનિયમ આયન કરતાં આની સ્થાયીતા કેવી હશે ભાઈ? વધારે હશે. જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધે તેમ સ્થાયીતા વધે, બેઝિકતા વધે. આથી એનિલિનિયમ આયન કરતા એનિલિન કેવું હશે ભાઈ? વધુ સ્થાયી અને વધુ બેઝિક હશે. તો આ આપણે એમોનિયાની એનિલિન સાથે બેઝિકતાની આપણે વાત કરી. એટલે તમારે બેઝિકતાનો ક્રમ લખવો આના ઉપરથી. ટૂંકમાં બેઝિકતાનો ક્રમ લખવો હોય તો બોલો એમોનિયા કેવું હશે ભાઈ? વધુ બેઝિક કે ઓછું બેઝિક? તો કે ભાઈ એમોનિયા વધુ બેઝિક હશે. કોના કરતાં? એનિલિન કરતાં. બોલો એનિલિનિયમ આયન કેટાયન કરતાં કેવું હશે ભાઈ? વધુ બેઝિક હશે. બરોબર છે ભાઈ? ચલો પછી આ બી તમને ખબર છે ભાઈ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ બેઝિકતામાં શું કરશે ભાઈ? વધારો કરે. દાતા સમૂહ મિથાઇલ છે, ઇથાઇલ છે, OCH3. ઇલેક્ટ્રોન દાતા સમૂહ બેઝિકતામાં અથવા બેઝિકતા વધારે અથવા બેઝિકતામાં ચલો વધારો કરે. જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, દાખલા તરીકે NO2 છે, SO3H છે, COOH છે, એ બેઝિકતામાં શું કરે ભાઈ? ઘટાડો કરે. દાખલા તરીકે ચલો ઉદાહરણ લઈ લઈએ આપણે, એટલે તમને તરત જ ખ્યાલ આવી જાય. આ એનિલિન છે, આ NO2 છે. આ ટોલ્યુડિન છે, આ પેરા ટોલ્યુડિન છે, આ એનિલિન છે, અને આ પેરા નાઇટ્રો એનિલિન છે. ચલો બેઝિકતાનો ક્રમ. ચલો CH3 સમૂહ બેઝિકતામાં વધારો કરશે એટલે આ સૌથી વધુ બેઝિક હશે. NO2 સમૂહ બેઝિકતામાં ઘટાડો કરશે એટલે આ સૌથી ઓછું બેઝિક હશે, એનાથી આ વધારે હશે. આ સૌથી વધુ બેઝિક હશે, સૌથી વધુ બેઝિક હશે. ક્લિયર દોસ્તો? તો તમે આ રીતે બેઝિકતાની ચર્ચા કરી શકો છો. ચલો આને આધારે આપણે ઘણા બધા પ્રશ્નો તમને આવા બેઝિકતાનો ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ તમને ઘણીવાર
પૂછાય છે. તો એવા થોડા કોયડા અને સ્વાધ્યાયના પ્રશ્નો આપણે લઈ લઈએ. चलो कोयडो 13.4 13.4 શું કહે છે ભાઈ? બેઝિકતાની પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. चलो बेसिकतानी प्रबળતાનો ઉતરતો ક્રમ. તો એક વસ્તુ તો તમને ખબર છે ભાઈ કે ભાઈ એલિફેટિક એમાઇન વધુ બેઝિક હશે. એલિફેટિક એમાઇનની બેઝિકતા વધુ કોના કરતા? એમોનિયા કરતા. ચલો એરોમેટિક એમાઇન કરતા એમોનિયા વધુ બેઝિક. એરોમેટિક એમાઇન એટલે એનિલિન કરતાં વધુ બેઝિક. પછી આ બધી વસ્તુ તમને ખબર જ છે કે ભાઈ વાયુ અવસ્થામાં બેઝિકતાનો ક્રમ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જાય એમ વધે છે. જલીય માધ્યમમાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇન તરફ જાય એમ બેઝિકતાનો ક્રમ ઘટે છે. બરાબર. વિસ્થાપિત મિથાઇલ વિસ્થાપિતમાં બેઝિકતાનો ક્રમ મિથાઇલ વિસ્થાપિતમાં બેઝિકતાનો ક્રમ 2 ડિગ્રી 1 ડિગ્રી 3 ડિગ્રી છે, ઘટતો જાય. ઇથાઇલ વિસ્થાપિતમાં બેઝિકતાનો ક્રમ 2 ડિગ્રી 3 ડિગ્રી 1 ડિગ્રી છે. તો એ બધું યાદ રાખીને એની ઉપરથી આપણે આ ક્રમ લખવાના છે એટલે સીધો જ તમારો જવાબ આવી જશે. પહેલામાં પહેલા 2 ડિગ્રી જો C2H5 ટ્વાઇસ NH આપેલો છે, પછી થશે C2H5NH2, પછી થશે એનિલિન એમોનિયા અને પછી થશે એનિલિન. ચલો જો એનિલિન કરતા એમોનિયાની બેઝિકતા વધારે. પછી આ એલિફેટિકમાં 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રીની બેઝિકતા વધારે. આ એરોમેટિક છે. તો આ રીતે તમે ચર્ચા કરી શકો છો. ચલો લખાણ સંબંધિત પ્રશ્ન જોઈએ આપણે. 13.4 13.4 આ જ રીતે છે ભાઈ બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. મેં તમને સમજાવ્યું એ જ પ્રમાણે ફરીથી બોલું છું. વાયુ અવસ્થામાં બેઝિકતાનો ક્રમ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જેમ વધશે, ઊંધું જલીય માધ્યમમાં જલીય અવસ્થામાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જશે એમ બેઝિકતા ઘટશે. મિથાઇલ વિસ્થાપિતમાં શું થશે ભાઈ? 2 ડિગ્રી 1 ડિગ્રી 3 ડિગ્રી તરફ જશે એમ બેઝિકતા ઘટશે. ઇથાઇલ વિસ્થાપિતમાં 2 ડિગ્રી 3 ડિગ્રી 1 ડિગ્રી તરફ જશે એમ બેઝિકતા ઘટતી જશે. તો એના ઉપરથી તમને જે બધા ઉદાહરણ આપેલા છે એની બેઝિકતાનો હું ક્રમ લખી આપું છું. તમને 3 ઉદાહરણ આપેલા છે, ત્રણે ત્રણને
આપણે બેઝિકતાના ચડતા ક્રમમાં હું ગોઠવી દઉં છું. જુઓ, એનિલિન આપ્યું છે, ઇથાઇલ એમાઇન આપ્યું છે, એમોનિયા આપ્યું છે, ફિનાઇલ એમાઇન આપ્યું છે અને ડાય ઇથાઇલ એમાઇન આપ્યું છે. તો એનિલિન તો સૌથી ઓછો બેઝિક થઈ ગયો ભાઈ, એટલે C6H5NH2 ની બેઝિકતા સૌથી ઓછી. પછી એમોનિયાની આવશે, પછી C6H5 બેન્ઝાઇલ એમાઇન આવે, કાર્બોકેટાઇન થઈ જશે, એનિલિનિયમ કેટાઇન જેવો. પછી આવશે C2H5NH2 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રીની કેવી હશે ભાઈ બેઝિકતા? વાયુ અવસ્થામાં વધારે. આ 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રી વધારે, 2 ડિગ્રી કરતાં 3 ડિગ્રી વધારે બેઝિક હશે. ચલો, બીજામાં પણ આ જ છે, થોડાક 3 ડિગ્રી અને બદલી નાખ્યા છે. C2H5 પહેલાં તો એનિલિન આવી જશે, પછી C2H5NH2, પછી C2H5 થ્રાઇસ છે, C2H5 થ્રાઇસ N, અને પછી C2H5 ટ્વાઇસ NH આવશે. ચલો, ત્રીજામાં પણ એવું જ થશે. પહેલાં તો એનિલિન આવી જશે, પછી બેન્ઝાઇલ એમાઇન, એનિલિન કરતાં બેન્ઝાઇલ એમાઇન, પછી 3 ડિગ્રી, NH. તમે આ રીતે પણ લખી શકો છો. અથવા તમને જો આઈડિયા ના આવે તો તમને બધાના કેબીના મૂલ્યો બી ખબર હોય, કેબી અથવા પીકેબીના મૂલ્યો ખબર હોય તો બી તમે ગોઠવી શકો કે ભાઈ પીકેબીના મૂલ્યોને તમે ઉતરતા ક્રમમાં ગોઠવશો, પીકેબીના મૂલ્યોને તમે ઉતરતા ક્રમમાં ગોઠવશો તો બેઝિકતાનો કયો ક્રમ આવશે ભાઈ? ચડતો ક્રમ આવશે. બેઝિકતાનો કયો ક્રમ આવે ભાઈ? ચડતો ક્રમ આવે. ચલો, પછી લખાણ સંબંધિત પ્રશ્ન 13.5. પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. આપણે અગાઉ બી કીધું કે ભાઈ એમાઇન સંયોજનો કેવા છે? બધા બેઝિક છે. અને એમાઇન સંયોજનો બેઝિક હોવાથી એ એસિડ સાથે શું આપે ભાઈ? ક્ષાર આપે. તો HCl એસિડ સાથેની પ્રક્રિયાની વાત કરી છે. પહેલાં પ્રોપેન એમાઇન છે. પહેલી પ્રક્રિયા જે છે એ CH3 CH2 CH2 NH2 પ્રોપેન એમાઇનની HCl સાથે આપણે પ્રક્રિયા કરવાની છે. તો ક્ષાર બનશે. આખો H અહીંયા આવશે અને Cl બાજુમાં જોડાઈ જશે. CH3 CH2 CH2 NH3 પ્લસ Cl માઇનસ. બરાબર છે? આનું નામ N પ્રોપાઇલ એમોનિયમ ક્લોરાઇડ. N પ્રોપાઇલ સમૂહ છે, નોર્મલ પ્રોપાઇલ એમોનિયમ ક્લોરાઇડ. આ એક પ્રક્રિયા. ચલો, બીજી પ્રક્રિયા તમારે આવી લખી છે C2H5 થ્રાઇસ N, C2H5 થ્રાઇસ N વત્તા HCl. બોલો શું કરશું ભાઈ? આ H અહીંયા આવી જશે પ્લસ અને Cl માઇનસ થઈ જશે એટલે C2H5 થ્રાઇસ NH પ્લસ Cl માઇનસ.
ટ્રાયઇથાઇલ, આ 3 છે. ટ્રાય C2H5 એટલે ઇથાઇલ, ટ્રાયઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. ટ્રાયઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ થઈ ગયું ભાઈ તમારું. બરાબર છે. ચાલો, ક્લિયર. પછી તમારે આવી બી પ્રક્રિયા છે, લખાણ સંબંધિત પ્રશ્ન 13.6 છે. 13.6 ચાલો 13.6 શું કહે છે ભાઈ તમને કે સોડિયમ કાર્બોનેટ દ્રાવણની હાજરીમાં વધુ પડતા મિથાઇલ આયોડાઇડ સાથેની એનિલિનના આલ્કાઇલેશનથી અંતિમ નિપજ માટેની પ્રક્રિયાઓ લખો. એટલે એનિલિનની તમારે CH3I સાથે પ્રક્રિયા કર, મિથાઇલ આયોડાઇડ સાથે Na2CO3 ની હાજરીમાં. એટલે જુઓ, આ એનિલિન છે, આપણે અગાઉ ભણી ગયા આલ્કાઇલેશન. બોલો, આની હું 3 મોલ CH3I સાથે પ્રક્રિયા કરું Na2CO3 ની હાજરીમાં, તો એકચ્યુઅલી શું થશે ભાઈ, આ 3 H પહેલા 2 વાર કરીશ તો મને શું બનશે ભાઈ, 2 વાર આ H ની જગ્યાએ 2 CH3 આવી જશે. 3 વાર કરું તો 3 CH3 આવે, પ્લસ માઇનસ થઈ જશે ભાઈ, આ પ્લસ અને આ I -1 આવશે. 2 વાર કરશો તો આ 2 H ની જગ્યાએ 2 CH3 આવે, પણ ત્રીજી વાર પાછો CH3I સાથે પ્રક્રિયા કરશો તો એક CH3 ને I એમને જોડાઈ જશે. આ થઈ ગયો તમારો N. આ N સાથે 3 CH3 ટ્રાય મિથાઇલ સમૂહ જોડાયેલો છે. શું જોડાયેલો છે ભાઈ, ટ્રાય મિથાઇલ જોડાયો છે. પછી એનિલિનિયમ આયોડાઇડ બની ગયું. અને પછી આની Na2CO3 સાથે પ્રક્રિયા થશે ભાઈ. Na2CO3 સાથે પ્રક્રિયા થશે એટલે શું થશે, આ રીતે. જો આ તો એમની એમ જ જગ્યાએ છે, N પ્લસ આ CH3 કેટલા થશે ભાઈ, થ્રાઇસ 2CO3 આવું બનશે. બરાબર, Na2CO3 સાથે પ્રક્રિયા કરશો તો શું થઈ ગયું ભાઈ, આ 2 અણુ આવી જશે અને 2 NaI. આના 2 અણુ લેવાના તમારે. આના કેટલા અણુ લઈશું ભાઈ, 2 મોલ લઈશું. તો આ CO3 અહીંયા આવી જશે, આ -2 અહીંયા +1 એટલે ટોટલ +2, 2 Na અને આ 2 I, આ 2 અણુ લઈએ 2 NaI દૂર થઈ જશે. 2 NaI શું થઈ ગયા ભાઈ, દૂર થઈ ગયા. ક્લિયર. ચલો, પછી તમારે સ્વાધ્યાયનો 13.4 લઈ લઈએ આપણે. સ્વાધ્યાયનો 13.4. જો આ સ્વાધ્યાયના 13.4માં બધી જ વસ્તુ, ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ, દ્રાવ્યતાનો ક્રમ, બેઝિકતાનો ક્રમ આપણે અગાઉ બી કીધું છે. ફરીથી જો દ્રાવ્યતા માટે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જશો એમ દ્રાવ્યતા ઘટશે, કારણ કે H બંધની સંખ્યા ઘટશે. ઉત્કલન બિંદુમાં
આલ્કેન કરતાં એમાઇનના વધારે, એમાઇનમાં પાછા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જેમ ઘટશે, એમાઇન કરતાં આલ્કોહોલના ઉત્કલન બિંદુ વધશે. પછી આ બેઝિકતાનો જે ક્રમ કર્યા હમણાં આપણે વાત કરી વારંવાર, એની બધાની શંભુ મેળો બધાની આપણે સાથે વાત કરવાની છે. એટલે સ્વાધ્યાયનો 13.4 જે પ્રશ્ન જે છે એ બધી જ વસ્તુ કે ભાઈ પીકેબીનો ઉતરતો ક્રમ ગોઠવો, બેઝિકતાનો ક્રમ ગોઠવો, ચડતો ક્રમ ગોઠવો, ઉતરતો ક્રમ ગોઠવો, વાયુ અવસ્થામાં બેઝિકતાનો ક્રમ, પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ. તો આવા 6 જુદા જુદા મુદ્દા આપેલા છે, એની આપણે વાત કરવાની છે. તો પહેલામાં પહેલા પીકેબીના મૂલ્યો ઉતરતા ક્રમમાં ગોઠવો. પીકેબીના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવો. બરોબર છે ભાઈ? ચલો, તમને જે ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણની આપણે ચર્ચા કરી લઈએ. આપણે અગાઉ થોડાક મૂલ્યો લખેલા છે, તમને ખબર છે. જુઓ, તમને જે ઉદાહરણ આપે છે ને એમાં સૌથી ઓછો તમારો C2H5 કોષ્ટકમાં તમને આપેલા C2H5NH, આનો પીકેબી યાદ હોય તો 3 છે. બરાબર? એનો કેવો ભાઈ સૌથી ઓછો. પછી આવશે C2H5NH2, આનો 3.29 છે. પછી એનાથી વધારે C6H5NHCH3, એ લગભગ 9.30 છે. અને સૌથી વધારે એનિલિન, એનો 9.38 છે. એટલે આ પીકેબીના કયા ક્રમમાં ગોઠવ્યા ભાઈ? ચડતા ક્રમમાં ગોઠવ્યા. ઓકે, ચલો, આ કયા ક્રમમાં ગોઠવી દીધા મેં ભાઈ? ચડતા ક્રમમાં ગોઠવ્યા. ઉતરતો ક્રમ કહેતો ઊંધું લખવાનું. ઉતરતો ક્રમ કહેતો ભાઈ ઊંધું લખીશું આપણે. નંબર 2, બેઝિકતાના ચડતા ક્રમમાં. બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવો. ચલો, C6H5NH2 આ સૌથી ઓછો બેઝિક. પછી C6H5NCH3 ટ્વાઇસ. પછી આવશે CH3NH2. પછી આવશે C2H5 ટ્વાઇસ NH. 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રી વધારે બેઝિક હોય એ રીતે. ચલો, પછી આવશે તમારે ફરીથી બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવો. બરોબર છે? જુઓ, આ જ રીતે આપણે અગાઉ ચર્ચા કરી ચૂકેલા છીએ ભાઈ. પેરા નાઇટ્રો એનિલિન, બોલો NO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બેઝિકતામાં શું કરે ભાઈ? ઘટાડો કરે. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ બેઝિકતામાં શું કરે ભાઈ? વધારો કરે. એટલે આના કરતાં એનિલિન વધુ બેઝિક હશે. અને આ પેરાટોલ્યુડિન એનિલિનમાં OCH3 સમૂહ જોડાયો છે. OCH3 એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એ વધારો કરશે બેઝિકતામાં. બરોબર છે ભાઈ? ચલો, પછી આવે છે તમારે બીજો એક છે બેઝિકતામાં બીજો ક્રમ છે. આ A છે અને B. બીમાં તમારે એનિલિન સૌથી ઓછું બેઝિક, પછી આ આવશે અને
C6H5CH2NH2 બરાબર છે આ 1 ડિગ્રી છે આ 2 ડિગ્રી છે એરોમેટિકમાં ક્રમ શું થઈ ગયા ભાઈ બેઝિકતાનો એલિફેટિક કરતા ઊંધો છે ચલો વાયુ અવસ્થામાં બેઝિકતાનો ઉતરતો ક્રમ લખવાનો છે આપણે કયા કયા છે વાયુ અવસ્થામાં ભાઈ તો C2H5 થ્રાઈસ N પછી C2H5 ટ્વાઈસ NH પછી C2H5 NH2 અને એમોનિયા કરતાં વધારે દ્રાવ્ય હોય વધુ બેઝિક હોય આ બધા એમાઇન આ કયા છે ભાઈ ઇથાઇલ વિસ્થાપિત છે આ બરોબર છે ઇથાઇલ વિસ્થાપિતમાં તમને બધાને ખબર છે ને ઇથાઇલ વિસ્થાપિતમાં આપણે બેઝિકતાનો ક્રમ આપણે કેવો લખેલો ભાઈ ઇથાઇલ વિસ્થાપિતમાં બેઝિકતાનો ક્રમ 2 ડિગ્રી 3 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 1 ડિગ્રી એટલે તમારે પહેલા આ આવશે 2 ડિગ્રી 3 ડિગ્રી 1 ડિગ્રી બરાબર છે આપણે અગાઉ લખાયું ને થિયરીમાં લખાયું છે વિસ્થાપિતમાં ઇથાઇલ વિસ્થાપિતમાં આપણે શું લખાયેલું 2 ડિગ્રી 3 ડિગ્રી 1 ડિગ્રી તરફ જાઓ એમ બેઝિકતા ઘટતી જાય તો આ 1 ડિગ્રી છે આ 3 ડિગ્રી છે 2 ડિગ્રી છે અને પેલામાં મિથાઇલ વિસ્થાપિતમાં 2 ડિગ્રી પછી 1 ડિગ્રી અને પછી 3 ડિગ્રી તરફ જાય એમ બેઝિકતા શું થતી હતી ભાઈ ઘટતી હતી ચલો પછી આવે છે તમારે ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ ચડતા ક્રમમાં ગોઠવો ચલો ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં તમને આપણે કીધું છે કયું આવશે ભાઈ જો એમાઇન કરતા આલ્કોહોલની બેઝિકતા વધારે ફિક્સ ચલો આલ્કોહોલની બેઝિકતા વધારે પછી એમાઇનમાં કોની બેઝિકતા વધારે ભાઈ એમાઇનમાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જાઓ એમ બેઝિકતા વધે હવે ઉત્કલન બિંદુની વાત કરવી હોય તો બોલો એમાઇન કરતા આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા પાછા એમાઇનમાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જાઓ એમ H બંધની સંખ્યા ઘટતી જાય એટલે શું થાય ભાઈ ઉત્કલન બિંદુ ઘટતા જાય એટલે ટૂંકમાં એમાઇનમાં 1 ડિગ્રીના ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે એનાથી ઓછા 2 ડિગ્રીના હશે 3 ડિગ્રીના સૌથી ઓછા અને આલ્કોહોલના બધા કરતાં વધારે હશે એમાઇન કરતાં આલ્કોહોલના વધારે છે તો ક્રમ થઈ ગયો તમારો CH3 ટ્વાઈસ NH પછી C2H5NH2 અને આલ્કોહોલ ચલો આ બે એમાઇન છે આ આલ્કોહોલ છે આલ્કોહોલના તો ઊંચા હવે આ બેમાં આ 2 ડિગ્રી છે સોરી આ 1 ડિગ્રી છે આ 2 ડિગ્રી છે તો 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રીના ઓછા 2 ડિગ્રી કરતાં 3 ડિગ્રીના ઓર ઓછા ઉત્કલન બિંદુ ચલો પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ પાણીમાં દ્રાવ્યતાનો ચડતો ક્રમ ચલો મેં તમને અગાઉ પણ કીધું છે દ્રાવ્યતા માટે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જાઓ એમ પાણીમાં દ્રાવ્યતા શું થતી જશે ભાઈ વધતી જશે કે ઘટતી જશે તો 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જાઓ એમ પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય કારણ કે H બંધની સંખ્યા શું થતી જાય છે ભાઈ ઘટતી જાય છે એમાઇન કરતાં આલ્કોહોલની દ્રાવ્યતા પાછી વધારે હોય
કારણ કે એમાં OH બંધ વધુ ધ્રુવીય છે. NH બંધ કરતાં એમાઇનમાં રહેલ NH બંધ કરતાં આલ્કોહોલમાં રહેલ OH બંધ વધુ ધ્રુવીય હોવાથી એના ઉત્કલન બિંદુ પણ ઊંચા છે આલ્કોહોલના, અને આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા પણ વધારે છે. બરોબર છે. તો પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ આપણે ગોઠવવો હોય તો એનિલીનની દ્રાવ્યતા સૌથી ઓછી હશે કારણ કે એરોમેટિક છે. પછી C2H5 ટ્વાઇસ NH અને C2H5NH2. જો આ 1 ડિગ્રી એમાઇન છે, એમાં 2 H બંધ બને એટલે આની દ્રાવ્યતા વધારે, આમાં 1 H બંધ બને એની દ્રાવ્યતા ઓછી. આ એરોમેટિક છે. સંસ્પંદનને કારણે દ્રાવ્યતામાં શું થાય છે ભાઈ? ઘટાડો જોવા મળે છે. ક્લિયર દોસ્તો? તો આ તમારી દ્રાવ્યતાની વાત કરી, બેઝિકતાની વાત કરી, ઉત્કલન બિંદુની વાત કરી. ક્લિયર? બરાબર યાદ રાખજો. છેલ્લી વાર હું બોલું છું, દ્રાવ્યતાની વાત કરવી હોય તો આલ્કોહોલ અને એમાઇનમાં કોણ વધુ દ્રાવ્ય? તો કે ભાઈ આલ્કોહોલ. પાછી એમાઇનમાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જશો એમ એમાઇનમાં દ્રાવ્યતા, પાણીમાં દ્રાવ્યતા ઘટશે કારણ કે H બંધની સંખ્યા ઘટે છે. વાયુ અવસ્થામાં બેઝિકતાનો ક્રમ ફિક્સ છે કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જશો એમ બેઝિકતા વધતી જશે. પણ જલીય અવસ્થામાં બેઝિકતાના ક્રમમાં વિવિધતા તમને જોવા મળે, બધામાં ફિક્સ તમને જોવા મળે નહીં. ક્લિયર? અને યાદ રાખજો, એલિફેટિક એમાઇન સૌથી વધુ બેઝિક, એનાથી ઓછો બેઝિક એમોનિયા, અને એમોનિયા કરતાં ઓછો બેઝિક એરોમેટિક એમાઇન એટલે કે એનિલીન. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ બધી જોવાની છે. આલ્કાઇલેશન છે, એસાઇલેશન છે, હિન્સબર્ગ પ્રક્રિયક સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, HNO2 સાથે એની પ્રક્રિયાથી કેવી રીતે આલ્કોહોલ મળે છે, એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ઓકે મિત્રો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય.